રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલ ધડક રીતે ₹12 લાખની લૂંટ. ઉપલેટાના કોલકી ગામના કોલકી તેમજ આસપાસના ગામોમાં છૂટક દલાલીનો વેપાર કરતા પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા નામના પ્રૌઢ વેપારીને 20 થી 25 વર્ષના 3 યુવાનોએ ઉપલેટા અને કોલકી વચ્ચે આંતરીને લૂંટ ચલાવી. વેપારી ઉપલેટા શહેરના બંબા ગેટ પાસે આવેલ બંસી ટ્રેડર્સ નામના વેપારી પાસેથી ₹12 લાખનો હિસાબ લઈ પોતાના કોલકી ગામ જતા હતા ત્યારે બન્યો બનાવ. નંબર પ્લેટ વગરની હીરો હોન્ડા મોટરસાયકલ પર આવેલ 3 યુવાનોએ વેપારીને ધક્કો મારી નીચે પછાડી લૂંટ ચલાવી બાઇક છોડીને વોકળામાં થયા ફરાર. કોલકી ગામ પાસેના ખાખી ચાળિયા રોડ પાસે 3 પૈકી એક આરોપીને વેપારીએ પકડી લેતા તેની સાથે ઝપાઝપી થતા વેપારીને ઈજા થઈ તેમજ આરોપીનો કોલર પકડી લેતા વેપારીના હાથમાં શર્ટ આવી ગયો, પરંતુ આરોપી છટકી ગયો. કોઈ જાણ ભેદુ દ્વારા રેકી કરતા હોવાનું અનુમાન. લૂંટારૂના મોટરસાયકલમાંથી ગુણી અને કટા ઉચકવા માટેનો હુક પણ મળી આવ્યો. ઉપલેટા પીઆઈ ગોહિલ અને ભાયાવદર પીએસઆઈ પહોંચાણી પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે ઘટનાસ્થળે પહોંચી આરોપીની શોધખોળ હાથ ધરી. આ લૂંટને કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા. રિપોર્ટર જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, કોલકી, ઉપલેટા. તમારું નામ ને વિગત? પ્રફુલભાઈ મોહનભાઈ સાવલિયા, રહેવાસી કોલકી. શું બનાવ હતો ને શું થયું? બનાવમાં એવું હતું કે હું આ ઘઉંનું ને દલાલીનું ફટક દલાલીનું કામ કરું છું. તો ઘઉંનું પેમેન્ટ બંસી ટ્રેડર્સમાંથી લઈ અને હું આવતો હતો તો અહીંયા ઉપલેટાથી કોલકીની વચ્ચે 2 સ્પ્લેન્ડર વાળા જુવાનડા 20 થી 25 વર્ષની ઉંમરના છોકરા હતા. મને ધક્કો મારી મારી થેલી ઝટી અને મને મોટરસાયકલમાંથી પાડવાની કોશિશ કરી અને થેલી ઝટી અને ભાગ્યા મોટરસાયકલ લઈ. અને હું પડતો રહી ગયો એટલે મેં પાછું મોટરસાયકલ રોડ ઉપર લઈ અને સીધો હું એની વાહે દોડ્યો મોટરસાયકલ લઈને જ. અને હું ત્યાંથી પડકારા મારી આવ્યો વાહે. એટલે એ મારી મોર હતા ને હું વાહે પડકારા મારી આવતો હતો. એટલે જેને ખબર પડે એ રોકે. તો અહીંયા ગામ પાસે પહોંચ્યા એટલે નાલામાં ગાડી ભટકાણી એની. એટલે એ અહીંયા પડી ગયા એટલે હું મારી ગાડી અહીંયા પૂગી હતી. મેં ગાડી એમને મૂકી દીધી રેડી અને એકને પકડી લીધો એટલે મેં પકડી લીધો એને કોલર ને પકડીને હું મૂકતો નતો એટલે મને મહિનો મારવા ને આમ ત્યાં ઠગવવા. એટલે મને થોડુંક પગમાં ને માથામાં ને લઈ ગયું છે. અને એ બે અહીંયા હોકરામાં હાલીને ઉતરી ગયા છે. એના શર્ટ ને એ મારા હાથમાં રૂમાલ ને શર્ટ નો કાટલો ને એ બધું રહી ગયું છે. લોકોને જોવો તો તમે ઓળખી જાવ? ના, એમ આમ જુવાનડા છે, પતલા છે, ઈ ખબર પડી જાય. આપણે સાહેબ ને કહું મોઢું જોયું નથી. ઈ એમને સીધા લઈને જ જટ મારીને જ ભાગ્યા એટલે મોઢું જોવાનું નથી. અને એને કપડા પહેર્યા હતા કાળું જીન્સનું પેન્ટ, હાવ કાળું નથી પણ એમ કે ઘાઈ ગયેલું હોય એવું જીન્સનું પેન્ટ હતું અને સફેદ ક્રીમ કલર જેવો શર્ટ હતો. પોલીસને ફોન કરીને જાણ કરી? હા, પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ ખાતું આવી ગયું છે. એ અહીંયા ફરતો આજુબાજુ ગોતે છે ને એ હાલીને ગયા છે એટલે છેટા જઈ નહીં હઈ ગાવ એટલામાં ગમે નહીં આવી જાય.